સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં ભાજપની પ્રચંડ વિજય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો. ગુજરાત ભાજપનો સંબંધ વધુ ગાઢ બન્યો. આવી વાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અને અમિત શાહે કહ્યું કે 3 દાયકાથી ગુજરાતના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટી સાથે અડગ છે. પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ભાજપ પર જનતાનો ભરોસો એ કાયમ રહ્યો છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું એ પરિણામ સ્પષ્ટ થઈ ગયું. મોડી સાંજ સુધી રસાકસી વચ્ચે ફરીથી ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત સાથે ગુજરાતના સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામમાં દેખાઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં ભાજપની પ્રચંડ વિજય બાદ હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ જનતાનો આભાર વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળ્યો જબરદસ્ત જનાદેશ. ગુજરાત ભાજપનો સંબંધ વધુ ગાઢ બન્યો. આવી વાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી. સાથે જ વિકાસના નવા શિખરો સર કરવા ભાજપ કટિબદ્ધ હોવાની વાત પણ કરી. વિકાસ અને સુશાસન પર જનતાએ ફરી મૂક્યો વિશ્વાસ. 3 દાયકાથી ગુજરાતના આશીર્વાદ એ ભાજપ સાથે અડગ હોવાની વાત અમિત શાહે કરી. પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ભાજપ પર જનતાનો ભરોસો કાયમ રહ્યા હોવાની વાત પણ અમિત શાહે કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓને અમિત શાહે અભિનંદન પણ પાઠવ્યા અને સાથે જ કાર્યકર્તાઓના પરિશ્રમથી ભાજપનો ભવ્ય વિજય થયો હોવાની વાત એ દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ કરી. સાથે જ ગુજરાતની જનતાએ ભાજપને ફરી આપ્યો છે ઐતિહાસિક સમર્થન. આવી વાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ત્રિપાખ્યા જંગ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફરીથી પ્રચંડ બહુમતી સાથે જ્યારે જીત મેળવી છે ત્યારે આ 2 એવા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કે જેને ગુજરાતની રાજનીતિથી લઈ અને દેશની રાજનીતિ સુધી પહોંચ્યા, આ બંને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નેતાઓ અને તમામ ઉમેદવારોને એ જીતના અભિનંદન છે તે પણ પાઠવ્યા અને સાથે જ કહ્યું કે વિકાસના નવા શિખરો સર કરવા ભાજપ કટિબદ્ધ છે. આવી વાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અને અમિત શાહે કહ્યું કે 3 દાયકાથી ગુજરાતના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટી સાથે અડગ છે. પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ભાજપ પર જનતાનો ભરોસો એ કાયમ રહ્યો છે. આવી વાત અમિત શાહે કરી. એટલે કે દેશના વડાપ્રધાન અને અમિત શાહે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમામ ઉમેદવારો અને ભાજપની જીતના અભિનંદન છે તે પાઠવ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.